બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીને લઈ તપાસ હાથ ધરી। અધિકારીઓ પહોંચે તે પહેલા માલિક ફરાર થતા ગોડાઉન સીલ કર્યું તો ફેક્ટરીમાં લાખો રૂપિયા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી। અગાઉ પણ 35 લાખનો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ કબજે કર્યો હતો। માં ગત મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા। જે પ્રકાર આપ જોઈ શકો છો કે જે આ ગોડાઉન છે ને ગોડાઉનની અંદર કહી શકાય કે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી આવ્યો હતો। જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અહીં પહોંચતા જે આ માલિક હતા તે અહીં લોક મારીને ફરાર થયા હતા, જેથી જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અહીં અત્યારે તો જે ગોડાઉન છે તે સીલ કર્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ગોડાઉન છે સામાન્ય રીતે આપણે વિચારી પણ ન શકીએ કે અહીં ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી છે। અહીં તો ડીપી રિપેરિંગ થઈ રહી છે અને ડીપી રિપેરિંગની આડમાં અહીં આગળ કહી શકાય કે જે આ જે અખાદ્ય ચીજ વસ્તુઓ જે બનાવતા હોય છે, આવા તત્વો હોય છે તે બેફામ બન્યા છે અને ડીપી બનાવવાની જે રિપેરિંગ કરતી હોય છે આ જે કંપની, અને એની અંદર કહી શકાય કે જે ગોડાઉન આવેલું છે આ ગોડાઉનની અંદર જે શંકાસ્પદ ઘીનો માલ છે તે બનાવવામાં આવતો હતો। આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળતા તેમને તાત્કાલિક અહીં રેડ કરી હતી અને રેડ કરતા જે લોકો હતા તે ભાગી ગયા છે। ત્યારે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગઢ પોલીસને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।